નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું। આધુનિક યુગમાં આપણે જીવીએ છીએ, 21મી સદીમાં આપણે જીવીએ છીએ અને આપણી જીવનશૈલી જે પ્રકારે બદલાઈ છે તેને કારણે વધુને વધુ આપણે માનસિક સ્વાસ્થ્ય જે છે તેની ચિંતા જે છે, ચિંતા, હતાશા, સ્ટ્રેસ આ પ્રકારની જે બાબતો છે આપણા જીવનનો ભાગ બની રહી છે ધીરે ધીરે। ઘણીવાર એવું બનતું હોય છે કે વ્યાવસાયિક સફળતા મેળવવાનો જે આખી હોડ છે, જે આખી આ સ્પર્ધા છે તેમાં ક્યાંય પાછળ ન રહી જવાય એ પરિબળને આપણે આગળ ધરીને વર્ક પ્લેસ ઉપર ખાસ કરીને જ્યારે સ્ટ્રેસનો શિકાર બનતા હોઈએ છીએ, જ્યારે એક ટોક્સિક વાતાવરણમાં આપણે સતત આખા દિવસના કમસે કમ 9 થી 10 કલાક જ્યારે આપણે કાઢવાના હોય છે, આપણે એવું વિચારતા હોઈએ છીએ કે છેવટે તો આપણા ભવિષ્ય માટે છે, છેવટે તો કારકિર્દીના ઘડતર માટે છે, પરંતુ આ સ્ટ્રેસ જે ધીરે ધીરે ડેવલપ થતો હોય છે આપણા શરીર ઉપર કેટલી હદે નકારાત્મક અસર પાડી શકે છે તે આપણે જોવાનું હોય છે। અને ઘટના તાજેતરમાં જે કેવી બની, પોલીસ બેડાની જ્યારે આપણે વાત કરીએ એમ તો ઘણા બધા એવા ક્ષેત્રો છે કે જ્યાં દરરોજની જીવનમાં સ્ટ્રેસનો ભોગ બનતા હોય છે લોકો, પરંતુ પોલીસનું ક્ષેત્ર એવું ક્ષેત્ર છે કે જ્યાં સતત કામનું દબાણ તો હોય જ છે અને ક્રાઇમ સામે જ્યારે લડવાનું હોય જનતાના રક્ષક બનીને, ત્યારે ખાસ કરીને સ્ટ્રેસનો અનુભવ પોલીસ કર્મીઓને જે પ્રકારે થતો હોય છે તેની ચર્ચા કરવી જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી પોલીસ કોન્સ્ટેબલમાં આપઘાતના પ્રયાસો વધી રહ્યા છે અને ઘણા સમયથી એવું હોય છે કે પોલીસ જવાન પોતાને જ રાઇફલથી બંદૂકથી ગોળી મારીને આત્મહત્યા કરી લે કે પછી સતત ફરિયાદ કરે, ગૃહ વિભાગને પત્ર લખતો હોય કે મને જે પીઆઈ છે તે દબાણ કરે છે, માનસિક ત્રાસ આપે છે। આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે અને હાલમાં જ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં આ પ્રકારનો એક બનાવ સામે આવ્યો છે। તો 2 પીએસઆઈએ આ પ્રકારે ફરિયાદ કરી છે। હવે આગળ જતા તેમનું ફરિયાદનું નિવારણ આવે તેની આપણે આશા રાખીએ, પરંતુ આજનો મુદ્દો એ છે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં કે જ્યારે વર્ક પ્લેસ ઉપર સ્ટ્રેસનો અનુભવ થાય તો એ સ્ટ્રેસ સામે લડવું કેવી રીતના, અને જ્યારે આ સ્ટ્રેસ તમારા રોજિંદા જીવનનો જ ભાગ હોય અને બિલકુલ અનિવાર્ય હોય કે તમે તેને અવોઇડ ન કરી શકો એ પ્રકારની સ્થિતિમાં જ્યારે મુકાવ તો કેવી રીતના તેની સામે લડત આપશો અને કેવી રીતના પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો। તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સિનિયર સાયકોલોજીસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી। પ્રશાંતભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં। અને સાથે જ આપણી સાથે જોડાયા છે મોટિવેશનલ સ્પીકર જીગરભાઈ પંચાલ। જીગરભાઈ, આપનું પણ ખૂબ સ્વાગત કાર્યક્રમમાં। પહેલો સવાલ હું પ્રશાંતભાઈ આપને પૂછવા માંગીશ કે આપણે જ્યારે આ એક ટર્મ ખૂબ જ લોકપ્રિય બની છે કે ટોક્સિક વર્ક કલ્ચર, હવે ઘણીવાર એવું હોય છે કે આ ટોક્સિક વર્ક કલ્ચર ની વ્યાખ્યાઓ વ્યક્તિ અલગ હોય છે, તો પહેલા તો આપણે એ નક્કી કેવી રીતના કરી શકીએ કે શું સ્વીકાર્ય છે અને શું સ્વીકાર્ય નથી, એટલે કયું ટોક્સિક વર્ક કલ્ચરની વ્યાખ્યામાં આવે છે, કઈ કઈ પ્રવૃત્તિઓ, કઈ પ્રકારની ઘટનાઓ અને કઈ નથી આવતી, આપણે ક્યાં બાઉન્ડ્રી દોરવી? ટોક્સિક વર્ક કલ્ચર નો અર્થ એવો થાય કે તમે જે જગ્યાએ કામ કરો છો જગ્યાએથી કામના પ્રેશર સિવાય બીજા વધારાના જો તમને પ્રેશર કે વધારાની નકારાત્મકતા મળતી હોય અને ઓફિસ પોલિટિક્સ બહુ વધારે પડતું ચાલ્યા કરતું હોય, સામાન્ય દરેક જગ્યાએ જોવા મળે જ, જે તમારે રોજિંદા જીવનમાં ઘરે ગયા પછી પણ તમને હેરાન કરે અને ધીરે ધીરે તમને કામનો બોજ જે છે એ લાગવો જોઈએ એના કરતા અનેક ગણો વધારે લાગે। તમે જે જગ્યાએ ઓફિસમાં જાઓ છો, તમારા કલીગ્સને મળો છો, તો એ કલીગ્સની અંદર જ એકબીજાને પછાડવાની આખી રમતો રમાતી હોય કે એ પ્રકારનું નકારાત્મક વલણ ત્યાં હોય, ત્યારે વ્યક્તિ જે છે એ જે વધારે પડતી ઇમોશનલ છે એ વ્યક્તિ ડેફિનેટલી ત્યાં આગળ ડિસ્ટર્બ થાય છે અને આ ટોક્સિક વર્ક કલ્ચરનો એ ભોગ બને છે। ઘણી બધી વખત એવું હોય છે કે સેકન્ડરી ગેઇન થવાનું હોય છે, એટલે કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને હેરાન કરે અને જો એ બીજી વ્યક્તિ જે હેરાન થઈ રહી છે એ કામ છોડીને જતી રહે તો એની જગ્યાએ જે આવવાનું હોય એ કદાચ પહેલી વ્યક્તિને કોઈ ઓળખીતું હોય એવું આવતું હોય, ત્યારે પણ આવું બધું બનતું હોય છે, ત્યારે પણ આ ટોક્સિક કલ્ચર જે છે એ વધારે દેખાતું હોય છે। ઘણી બધી વખત ઈર્ષ્યા છે, દેખાદેખી છે, અદેખાઈ છે, જેને નેગેટિવિટી જે કહેવાય, ઘણી બધી પ્રકારની કોઈ જ કારણ ના હોય, બીજા સાથે કોઈ પ્રોબ્લેમ જ ના થયો હોય પણ છતાં પણ આમ સો કોલ્ડ અત્યારે જે લોકો કહે છે કે મને નેગેટિવ વાઇબ્સ આવે છે એમ કરીને એની સાથે બનતું ના હોય, આવું ઘણું બધું ચાલતું હોય છે અને એના લીધે આ ટોક્સિસિટી થતી હોય છે। ક્યારેક ઉપરી અધિકારીઓ હોય કે બોસ કે બીજા કોઈ હોય કે કલીગ્સ એના તરફથી અથવા સબોર્ડિનેટ તરફથી કોઈ પણ રીતનું કંઈક એવું પ્લોટિંગ થતું હોય એવું લાગે। ઘણી બધી વખત ક્યારેક બોસ જે છે એનો વ્યવહાર જાહેરમાં ઉતારી પાડવાનો હોય
આ બધી ઘણી બધી એવી નકારાત્મક ઘટનાઓ બનતી હોય કે જેને કારણે નિર્દોષ લોકો જે હોય, જેને ભૂલ કરી હોય એને બોસ બોલે તો એ અલગ બાબત છે, પણ નિર્દોષ હોય અને છતાં પણ આવું થતું હોય તો એ ટોક્સિક વર્ક કલ્ચરમાં આવતું હોય છે. અને જો તમારે સ્ક્રીન ટાઈમ એટલો બધો વધારે હોય કે જેને કારણે તમારું માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જોખમાતું હોય તો એને પણ હું ટોક્સિક વર્ક કલ્ચરમાં જ ગણીશ. બિલકુલ. તો પ્રશાંતભાઈ, આગળ જતા એટલે અત્યારની જે પેઢી છે, ખરેખર તો અત્યારની પેઢીમાં એક પ્રકારનું જે એક ટાઈમ ક્લોક ટીક થતી હોય એવું વિચારસરણી હોય છે કે મારે આટલી ઉંમર સુધીમાં આટલી સિદ્ધિઓ મને મળી જવી જોઈએ, આટલી ઉંમર સુધીમાં ઘર મળી જવું જોઈએ, આટલી ઉંમર સુધીમાં કરિયરમાં સેટલ હું થઈ જવું, એ પ્રકારની એક માનસિકતા હોય છે. તો આ જે જયારે માનસિકતા હોય છે, ઘણી વખત એ લોકો સામે ચાલીને એને સ્વીકારી લેતા હોય છે કે ભલે ને આવું તો બધી જગ્યાએ હોય, એટલે આને નોર્મલાઇઝ કરી દીધું છે. તો હવે આ જે માનસિકતા છે એ ખોટી છે, એ આપણે કેવી રીતના અત્યારની પેઢીને કહી શકાય? જો તમારે કેરી ખાવી હોય તો ઉનાળા સુધી રાહ જોવી પડે. તમે શિયાળામાં મીઠી કેરી જે છે એ ખાવા ના મળે. આ વાત હંમેશા યાદ રાખવાની. એટલે જો તમારે ખરેખર જો તમારે પ્રગતિ કરવી છે, જો તમારે ખરેખર આગળ વધવું છે તો તમારે હાર્ડવર્ક તો કરવું જ પડશે. કોઈ શોર્ટકટ થી કોઈ આગળ વધી શકે નથી. કદાચ આ શરૂઆતમાં એવું લાગે કે આ બધા શોર્ટકટ થી જ આગળ વધે છે, પણ એ બધા નીચે પછડાવાના છે એવી જ રીતે એ હકીકત છે. કારણ કે એની અંદર એ સ્ટફ નથી, એની અંદર રિયલમાં જે કામ માટેની જે લાયકાત જોઈએ નથી. ઘણી બધી વખત આપણે અમુક વાર્તાઓથી કે બીજી વાતોથી પ્રેરાઈને કે અમુક પ્રકારની એવી ઘટનાઓ કે જો આ તો સાવ ભણ્યા નહોતા અને તોય આવું કરીને આગળ પહોંચી ગયા, આમ કર્યું તેમ કર્યું, બધી વાતો સાંભળતા હોય છે. પણ તમે એ વસ્તુનો વિચાર કરો કે રિયલ સેન્સમાં મહેનત કરીને આગળ વધનાર લોકો જે છે ને એના પ્રમાણ વધારે છે, આવી રીતે શોર્ટકટમાંથી આગળ વધ્યા હોય એના કરતા. એટલે આપણે આ ફેક્ટને ક્યારેય ભૂલવો ન જોઈએ. નવી પેઢીએ પણ એ ધ્યાન રાખવું પડશે કે ખરેખર સફળતાનો કોઈ શોર્ટકટ નથી. એના માટે માત્ર હાર્ડવર્ક હોય કાં તો સ્માર્ટ વર્ક હોય, બસ આટલું હોઈ શકે. શોર્ટકટથી તમે બધું બતાવવા જશો તો અત્યારે કદાચ તમને સારું લાગશે, પણ લાંબે ગાળે એ નશા જેવું છે કે નશો કરતી વખતે ખબર નથી પડતી. તમે કોઈ પણ નશો કરો છો ત્યારે, ધારો કે સ્મોક કરો છો કે ડ્રગ્સ લે છે છોકરાઓ, ત્યારે ખબર નથી પડતી એને કે આની અસર, દૂરગામી અસરો કેટલી ભયાનક છે. એટલે શોર્ટકટથી મેળવેલી કોઈ પણ એવી સફળતા જે છે એની દૂરગામી અસરો બહુ ભયાનક હોય જ છે. એમાં કોઈ બેમત નથી. બિલકુલ. અરે જીગરભાઈ, સફળતાના જે માપદંડો છે, અહીં પ્રશાંતભાઈ બહુ સરસ આ પોઈન્ટ આઉટ કર્યું કે સફળતાની જે વ્યાખ્યા છે, સફળતાના માપદંડો આપણે બીજાની જિંદગીથી આકર્ષાઈને, બીજા લોકોએ જે તેમના જીવનમાં સિદ્ધિઓ મેળવી છે ત્યાંથી આકર્ષાઈને આપણે એક જાણી અજાણી સરખામણી એ કરતા હોઈએ છીએ, અને તેના કારણે પણ આ પ્રકારે આપણે ટોક્સિક વર્ક કલ્ચરને સ્વીકારી લઈએ છીએ અને પછી આગળ જતા નકારાત્મક અસરોનો ભોગ બનતા હોઈએ છીએ. શું કહેશો આપ? જનરલી આપણે સેટ થઈ ગયા, સરસ મજાની જોબ મળી ગઈ, સરસ મજાનો પગાર છે, 1,00,000-2,00,000 રૂપિયા, ઘર બર બધું સેટ છે, મેરેજ થઈ ગયા છે, છોકરાઓ છે, બધું સેટ છે. હવે અચાનક કોઈ વ્યક્તિ આવે છે, બહારથી આપણું ફ્રેન્ડ આવે છે આપણા ઘરે બેસવા માટે, અને એમ કે છે કે મેં તો યુએસમાં આવું કર્યું, કેનેડામાં આવું કર્યું, મારું તો 5 લાખ પગાર છે, મારું 10 લાખ પગાર છે. અને ત્યારથી આપણે એનાથી જે પ્રભાવિત થઈએ છીએ, તો જે સફળતાનો માપદંડ છે ને એકદમ શિફ્ટ થઈ જાય છે. જે આપણે સંતોષ અનુભવતા હતા, એક જ સેકન્ડમાં એ માપદંડ બદલાઈ જાય છે, અને આપણને પાછું જે સુખ અનુભવતા હતા એ વસ્તુ હવે આપણને દુઃખ આપે છે. 1,00,000 રૂપિયા પગાર, મારે ઇન્ડિયામાં રહેવાનું છે, મારે આ વસ્તુ કરવાની છે, મારે મજૂરી કરવાની છે, એના જેવી મારી ઇઝી લાઈફ નથી. તો આ કમ્પેરિઝન એ બહુ મોટી વસ્તુ છે. તો આપણે સૌથી તો પહેલા આપણી પોતાની જે જરૂરિયાત છે એને સમજવી પડે કે મારી શું જરૂરિયાત છે. મારે આટલો ટાઈમ આરામ કરવા માટે જોઈએ છે, મારે આટલા પૈસા કમાવા માટે જોઈએ છે, મારે આટલી લાયકાત જોઈએ છે, મારું ચરિત્ર આવું હોવું જોઈએ, મારી લાયકાત આવી જોઈએ, મારી આટલી સ્કિલ હોવી જોઈએ. તો એ જરૂરિયાતને સમજીને એ વસ્તુની પાછળ આપણે દોડીએ, નહીં કે કોમ્પિટિશન કે દેખાદેખી પાછળ. એ વસ્તુ જરૂરી. જ્યારે આપણે પોતાની જરૂરિયાત ઉપર ફોકસ કરીશું ત્યારે આ જે કોમ્પિટિશન વાળી વસ્તુ છે ને એ ગાયબ થઈ જશે. તો ખરેખરમાં આપણે પોતાની ઉપર કામ કરવું જરૂરી છે, નહીં કે બહારની દુનિયા ઉપર. આપણે પોતે સમજવું પડશે કે આપણી પરિસ્થિતિ શું છે, આપણી શું જરૂરિયાત છે, ને એ પ્રમાણે જો કામ કરીશું, આગળ વધીશું તો વાંધો નહીં આવે. બિલકુલ. પ્રશાંતભાઈ, ઘણીવાર એવું હોય છે કે એકલતા ખૂબ મહત્વનું પરિબળ છે, અને કોઈ પણ વ્યક્તિ જ્યારે સ્ટ્રેસનો શિકાર થઈ રહ્યો હોય ત્યારે ઘણીવાર એવું હોય છે કે કોઈ છે નહીં કે જેની સાથે વાત કરી શકાય, કોઈ એવું છે નહીં કે જેની સાથે શેર કરીને હળવા થઈ શકાય. તો આવા સંજોગોમાં વ્યક્તિ સ્ટ્રેસ સામે લડવા માટે શું કરે?
મયુરી, સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અત્યારે કે ટોળામાં લોકો એકલા છે. નોબડી ઇઝ ધેર. કોઈ વાત કરનાર પોતાની વાત સાંભળનાર નથી. કદાચ જ્યાં આગળ વાત કરવા જાય છે તો એ જ દુઃખી આત્મા નીકળે છે. અને બની શકે કે જ્યાં આગળ વાત કરે છે તો કદાચ એ પરિપક્વ નથી એની વાત સાંભળવા માટે, સમજવા માટે. તો આવા સંજોગોમાં કોઈ સ્ક્રીન ઉપર ક્યાંક જવાને બદલે, કોઈ ભળતા સળતા લેક્ચરો સાંભળવાને બદલે વ્યક્તિએ વાંચન કરવું જોઈએ. આ એક વાત છે. બીજું કે એને બહુ જ કહેવાની ઈચ્છા થાય તો એને લખી નાખવું જોઈએ. કોઈ જ ના હોય તો પોતે લખી શકે, પોતાની ડાયરી બનાવી શકે. અને છતાં પણ જો એવું લાગે તો એ લોકોએ ક્વોલિફાઈડ સાયકોલોજીસ્ટ કે ડોક્ટર પાસે જઈ અને ત્યાં આગળ એમની વાતચીત કરવી જોઈએ. મનની વાતને હળવી કરવી જોઈએ. અને હું એવું માનું છું કે દરેક જણ જો શોધે ને તો પોતાના ઘરમાં કે પોતાની આસપાસ થોડાક પ્રયત્નની જરૂર હોય છે, પણ કોઈ એવી વ્યક્તિ તો મળી જ જાય છે કે જે સપોર્ટ કરનારી હોય છે, સહારો આપનાર હોય છે, સાંભળનાર હોય છે. અને દુનિયા આખી બહુ જ ખરાબ થઈ ગઈ છે એવું પણ નથી. હજી સારા માણસો પણ છે દુનિયામાં, અને સાંભળે છે, અને કદાચ તટસ્થ રીતે સાંભળે છે. હવે સાંભળનારે શું ધ્યાન રાખવું એ હું સાયકોલોજીકલી કહું. બહુ અગત્યની વાત છે આ. કારણ કે જે સાંભળે છે એ વ્યક્તિ ક્યારે એને ક્રિટિસાઇઝ ના કરે, ક્યારે એને જજ ના કરે. એને શાંતિથી સાંભળે અને સીધી સલાહો આપવાનું, પ્રેરણાના ઝરણા વહાવવાનું શરૂ ના કરે. ઘણી બધી વખત ખબર જ છે ભાઈ કે આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ. તારે સાંભળવાની જરૂર છે. જસ્ટ લિસન ટુ ધ પર્સન. એ બહુ જરૂરી છે. મનોવિજ્ઞાનમાં આ વાતને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તમે સીધા ઉપદેશો, ભાષણો અને સુવાક્યો સીધા કહેવા માંડો તો એને ઉલટાની નકારાત્મક અસરો થાય છે. એટલે આવું ના કરવું જોઈએ. થોડીક શાંતિથી એને સાંભળવું, એનો સ્વીકાર કરવો. મ્યુટ થઈ ગયા છે. પ્રશાંતભાઈ, તમે કદાચ મ્યુટ ઉપર છો. આવે છે હવે અવાજ? જી હા, હવે આવે છે. કન્ટિન્યુ પ્લીઝ. એટલે હું એવું ચોક્કસ કહીશ કે જે વ્યક્તિ ને ઈચ્છા થાય છે કે મારે કોઈને કહેવું છે, તો તમે ડેફિનેટલી તમારી વાત જે છે એ કોઈ ક્વોલિફાઈડ વ્યક્તિ પાસે ચોક્કસ કરી શકો. અને તમારી વાત છે ખાનગી રહે છે. આ પ્રેક્ટિસનો સૌથી મોટો નિયમ છે. કોઈને પણ ખબર પડતી નથી, તમારા ઘરવાળાને પણ ખબર પડતી નથી, જો તમે પ્રોફેશનલ હેલ્પ લેતા હો છો તો. એટલે આ કાઉન્સેલિંગ દરમિયાન આનો ચોક્કસ રસ્તો મળી શકે, તમને દિશા સૂચન થઈ શકે. અને મેં કહ્યું તે પ્રમાણે તમે લખવાનું રાખો, પોતાની અંગત પર્સનલ ડાયરી બનાવવાનું રાખો, તો ચોક્કસ એ પણ એક બહુ મોટું એવું હથિયાર છે કે જેનાથી તમને તમારું સ્ટ્રેસ ત્યાં હળવું થાય છે. અને સંગીત, બીજું ઘણું બધું છે. આપણે વાત કરીએ, સંગીત સાંભળવાનું છે, પણ આ કોઈને વાત કહેવી કે નહીં એની આપણે અત્યારે ચર્ચા કરી. બિલકુલ. એટલે ડાયરી એક વ્યક્તિ સ્વરૂપે આપણે જોઈ શકીએ કે મારી જે ડાયરી છે એ મારી વાત સાંભળશે, ભલે બીજું કોઈ સાંભળે ના સાંભળે. તમને કદાચ ખબર હશે કે એનિટ બ્લાઇટન કરીને એક છોકરી હતી જેણે બીજી એટલે વર્લ્ડ વોર વખતે બહુ લોકોએ ડાયરીઓ લખી હતી. એમાં એક છોકરીએ ડાયરી લખી હતી, એન ફ્રેન્કની ડાયરી તરીકે બહુ ફેમસ છે. એણે નાઝી સંહારનો ભોગ બની હતી. હાજી. એટલે એ બહુ, તમે જુઓ કે એમ એક પોતાની એક પ્રકારની એક સારવાર હતી. એને પોતે લખ્યું છે ને એ વિશ્વમાં પ્રખ્યાત થઈ ગઈ ડાયરી. અને લોકો આજની તારીખમાં આપણે બેસ્ટ સેલરની જેમ લોકો વાંચે છે. તો એન ફ્રેન્ક્સ ડાયરી જે છે એ એટલા માટે એટલી થઈ કે એક ક્રિટિકલ ટાઈમમાં એ પોતે પોતાની જાતમાંથી એક એવું અંદરથી સત્વ શોધે છે અને પોતાની જાતને એક સહારો આપે છે. કારણ કે આપણા દરેકની અંદર એ તત્વ પડ્યું છે, અને એ સહારો આપવાની આખી વાત છે એ પોતે જ મનથી એ કાઢી શકે છે. તો આ દરેકમાં આ શક્તિ છે જ, અને ધીરે ધીરે બહાર આવી શકે છે. બિલકુલ. જીગરભાઈ, આપણે પૂછવા માંગીશ કે ખરેખર તો અત્યારે જે NCRB ના આંકડા છે, આંકડાની પણ આપણે વાત કરી લઈએ તો લગભગ 13,792 લોકોએ માનસિક બીમારીઓને કારણે પોતાનો જીવ લીધો. આપણે થોડાક છેલ્લા મહિનાઓની વાત કરી રહ્યા છે. આત્મહત્યાનું ત્રીજું સૌથી મોટું જાણીતું કારણ આ સ્ટ્રેસ જ છે, કે કામ પ્રત્યેનો જે સ્ટ્રેસ છે. કેમ કે આ ઓફિસ જે છે ને એક પ્રકારે સેકન્ડ હોમ હોય છે લોકોનું. તો જીગરભાઈ, જયારે સ્ટ્રેસ અનુભવાય, માણસને રિયલાઇઝ થાય કે એમને કોઈ તીવ્ર નકારાત્મક ઇમોશન તેઓ ફીલ કરી રહ્યા છે, તો એ કાચી ક્ષણોમાં જયારે બાજી સંભાળી લેવાની હોય ત્યારે એક વ્યક્તિએ શું કરવું જોઈએ? જેમ પ્રશાંત સરે કીધું કે ડાયરી લખો, જર્નાલિઝમ અને કહેવાય ને, ડાયરી લખો, અને એને જો કે કઈ વિચાર, કઈ લાગણી એમાં રિપીટ વધારે થઈ રહી છે. કેમ કે તમે મેન્ટલ હેલ્થ સપોર્ટ માટે કોઈ પ્રોફેશનલ પાસે જશો, સાયકોલોજીસ્ટ પાસે જશો, સાયકાટ્રિસ્ટ પાસે જશો, તમે શું કહેશો? કન્ફ્યુઝ થઈ જશો કે મને શું પ્રોબ્લેમ છે. તો જો ડાયરી લખેલી હશે તો ખબર પડશે કે હું કયા વિચારો રિપીટિવલી કરું છું, કયા ઇમોશન રિપીટિવલી કરું છું. તો એ કરી શકાય.
સાથે સાથે સૌથી બેસ્ટ એ છે કે આપણા વચ્ચે એટલે કે આપણું જે મન છે, શરીરનું બંનેનું જે કનેક્શન છે એ શ્વાસ છે. જ્યારે આપણે ટેન્શન સ્ટ્રેસમાં હોય ત્યારે શ્વાસની ગતિ બહુ ફાસ્ટ થઈ જાય છે. પર મિનિટ 16 ઉપર કાઉન્ટ જતા રહે છે એના. અને જ્યારે 16 ઉપર જ્યારે કાઉન્ટ થાય ત્યારે સ્ટ્રેસ ફીલ થતો હોય છે. તો 12 થી 16 ની વચ્ચે પર મિનિટ આપણા શ્વાસના કાઉન્ટ રહે એના માટે ડીપ બ્રીથિંગ, પ્રાણાયામ જેવી એક્સરસાઇઝ કરવી જોઈએ. સાથે સાથે ફિઝિકલ એક્સરસાઇઝ એ કરી શકે છે. મસલ રિલેક્સેશન, મસલને સ્ટ્રેસ કરીને પછી રિલેક્સ કરી, એવી રીતના આખા બોડીને સ્ટ્રેચ કરીને એને રિલેક્સ કરે. એવી રીતના રિલેક્સેશન, મેડિટેશનની પ્રેક્ટિસ કરી શકે, માઇન્ડફુલનેસની એ પ્રેક્ટિસ કરી શકે, જેનાથી એને તરત જ એને સપોર્ટ મળી જતો હોય છે. અને એના પછી જો જરૂર વધારે પડતી લાગે તો એક્સપર્ટ લોકોને મળે તો એનાથી ખાસી બધી એવી રાહત થઈ જાય. કેમ કે કહેવાય ને કે આપણી ગાડી બગડે તો આપણે ગેરેજમાં જવું પડે, એક્સપર્ટને બતાવવું પડે. જો જાતે રિપેર કરવા બેસે તો એ થવાની નથી. તો એના કોઈ જાણકાર વ્યક્તિ પાસે આપણે જઈએ તો એમાંથી ફાયદો થતો હોય છે. હમણાં એક સરસ મજાનો એક પ્રોગ્રામ યોજાઈ ગયો વૈષ્ણોદેવી સર્કલ ઉપર. આઈપીએસ હસમુભાઈ પટેલ દ્વારા જીવન વિદ્યા કરીને એક પ્રોગ્રામ ગોઠવાયો હતો. જે પોલીસમાં જે ભરતી થાય છે લોકો જે ભણે છે તો એ લોકો માટે આખું જીવન વિદ્યાનું આખું મન શું છે, જીવન શું છે, આપણા નિયમો શું છે, મેન્ટલ હેલ્થ શું છે, આના અવેરનેસ માટે કે તમે જે જગ્યાએ જઈ રહ્યા છો એમાં તમારા મૂલ્યો કેવા હશે, તમારે કેવી રીતે કામ કરવું. તો આવા સારા સારા પ્રોગ્રામ જો વધારવામાં આવે, એની પર ફોકસ કરવામાં આવે તો મેન્ટલ હેલ્થનું પ્રમાણ વધશે. તો એની ઉપર ફોકસ કરવાની જરૂર છે. ખૂબ જ સાચી વાત કહી તમે કે વધુ ને વધુ પ્રોગ્રામો કરવા જોઈએ. અને એમ તો કોર્પોરેટ કલ્ચરની આપણે જ્યારે વાત કરીએ ને તો ઘણી કોર્પોરેટ સંસ્થાઓ એવી હોય છે કે જે આવું આયોજન કરતી હોય દર 15 દિવસે કે, અને પ્રશાંતભાઈ તમે પણ જતા જ હશો આ પ્રકારના પ્રોગ્રામોમાં, કંપનીઓમાં. તો જ્યારે તમે જતા હો તમે શું ઓબ્ઝર્વ કરતા હો છો? કેમ કે અને ખાસ તો કઈ એ પ્રકારની એડવાઇસ છે જે તમે લોકોને આપવા માંગશો કે જ્યારે કોર્પોરેટ કલ્ચરમાં ડીલિંગ કરવાનું આવે સ્ટ્રેસથી તો લોકો કઈ રીતે ડીલ કરી શકે? કોર્પોરેટ કલ્ચર એટલે એવું કલ્ચર કે તમે ગમે તેટલું કરો કંપની માટે ઓછું જ પડતું હોય છે. એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત તો આ છે. તમે તમારો જીવ આપી દો તો એમ કે બીજા કોઈનો જીવ છે હજુ તો લાવો, એ પ્રકારની વાત છે. મજાકમાં કહું છું પણ એક્સ્ટ્રીમ લેવલની વાત હોય જ છે હંમેશા. કારણ કે તમે ગમે તે કરો એ લોકોને કોર્પોરેટ કલ્ચરની અંદર માત્ર આંકડા જ દેખાતા હોય છે અને આ ફેક્ટ છે, આને કોઈ અવગણી શકતું નથી. પ્રોફિટ સિવાય બીજી કોઈ વાત નથી ને વર્લ્ડ લેવલે છે, આખી દુનિયામાં છે, એવું નથી કે ભારતમાં જ છે. તો શું કરવા? તો એ કરવાનું કે એને ગાળો આપવાને બદલે એ સ્થિતિને કેવી રીતે આપણે એમાં એડજસ્ટ કરી શકીએ અને કેવી રીતે એ સ્થિતિની અંદર સફળતાપૂર્વક આપણે ફિટ થઈ શકીએ એ વિચારવાનું. જ્યારે કોર્પોરેટની અંદર ડિમાન્ડ આવે છે કોઈ કામની, ત્યારે એ ડિમાન્ડ તમારી લાયકાત પ્રમાણે જ તમને આવતી હોય છે. પહેલી વાત તો આ છે. એટલે તમારે એ સમયસર પૂરું કરવાની તમારી નૈતિક જવાબદારી છે. પહેલા તો આ છે. જે લોકોને તમે જ્યારે વર્ક સિલેક્ટ કરો છો કે જોબ લો છો ત્યારે તમને ખબર હોય છે તમારા પોર્ટફોલિયોમાં કે એમાં તમારે શું કામ કરવાનું છે. અને જ્યારે તમે સિલેક્ટ કરો છો ત્યારે તમારી રિસ્પોન્સિબિલિટી સાથે તમે તમારા કામને સિલેક્ટ કરો અને એને પૂરું કરવા નિષ્ઠાપૂર્વક પ્રયાસ કરો. આ એક બહુ ક્લિયર કટ વાત છે. તમે એ કામ પૂરું કર્યું છે, તમારી બાઉન્ડ્રીમાં આવતું, તમારી મર્યાદામાં આવતું, તમારા કાર્યક્ષેત્રમાં આવતું કામ તમે પૂરું કર્યું છે. એ સિવાયનું કોઈ કામ હોય તો તમે એના માટે સ્પષ્ટ ના પાડી શકો. અને આ વાત બહુ મહત્વની છે. આપણે મોટે ભાગે જે છે એ બીજા બીકના કારણે કે બીજા ડરના કારણે ના પાડતા આપણે અચકાતા નથી. તો એ લોકોએ આ કહેવું જોઈએ. પણ ક્યારે કહી શકે કે જ્યારે પોતાનું કામ 100% આપીને એમણે કર્યું હોય ત્યારે. અને ઘણી બધી વખત એવું છે કે માનવતાના ધોરણે કદાચ થોડું આગુ પાછું થાય એ અલગ બાબત છે. પણ તમારે વર્ક પૂરું થાય ત્યારે તમારે સ્વિચ ઓવર થવા માટે જ્યારે ઘરે જાઓ છો ત્યારે વર્ક અને હોમ આ બંનેના ડિફરન્સને ધ્યાનમાં રાખવો પડશે. તમારે ઘર અને કામને બેને જુદા રાખવા પડશે. જો ઓફિસનું કામ ઘરે લઈને આવશો તો દુઃખી થશો અને ઘરના ઝઘડા ઓફિસે લઈ જશો તો મહા દુઃખી થશો. એટલે આ બંનેમાંથી નીકળવા માટે તમારે એ નક્કી કરવું પડશે કે આપણે ક્રિકેટનું ગ્રાઉન્ડ છોડીને હવે ફૂટબોલના ગ્રાઉન્ડમાં જઈએ છીએ તો ફૂટબોલના ગ્રાઉન્ડમાં બેટ લઈને ના જવાય, ત્યાં પગ જ ચાલશે. એટલે આ વસ્તુ આપણે સમજવી જોઈએ કે બંને ગ્રાઉન્ડ જુદા છે. આપણે ભલે એના જ છીએ પણ બંને ગ્રાઉન્ડ જુદા છે. એટલે લોકો આ ઘણીવાર સમજતા નથી. લોકો એવું કહે છે, ઘરે આવીને પણ એવું કહે છે કે તને ખ્યાલ નથી. પુરુષો મોટે ભાગે આવું વધારે કરતા હોય છે. તને ખબર નથી કે હું આટલું બધું કામ કરીને આવ્યો છું
એટલે તારે મને ઘરની વાત, પણ ઘરે એ ઘરની સ્ત્રી તમને ઘરના પ્રોબ્લેમ કહે છે તો એ ઘરની જ વાત છે. એમાં કઈ તમારે એવું ના કહેવાય કે જો મને આટલો બધો લોડ હતો. બરાબર છે, તમે એને કહો ભાઈ 10 મિનિટ પછી વાત કરીએ, એ અલગ વાત છે, પણ એ ઘરની વાત છે, એ ઘર માટે છે, અને ઘરના પ્રોબ્લેમ છે ત્યાં જાઓ ત્યારે તમારે ભૂલવા પડે છે. અને ઘણી બધી વખત આ જયારે આવું કરો છો ત્યારે એમાં તમે સૌથી વધારે મોટી વાત જે ભૂલી જાઓ છો એ છે કે સેલ્ફની શાંતિ, પોતાની. એટલે આ બંનેમાં પોતાની શાંતિ પણ ખૂબ અગત્યની છે. તમે ફિઝિકલ હેલ્થ તમારી ખૂબ જ અગત્યની છે. તમારે રોજ જે તમારા માટે ફિઝિકલ એક્ટિવિટી માટે 1 કલાક જેવો કાઢવો પડે. તમને એમ થાય કે સાહેબ 1 કલાક ક્યાંથી કાઢવો, પણ એક કાઢવો, દુનિયાના બધા જ લોકો કાઢે છે, મહાનમાં મહાન માણસો કાઢે છે. 1 કલાક તમારે કાઢવો જરૂરી છે. એક્સરસાઇઝ માટે હોય, મેડિટેશન માટે હોય, ધ્યાન માટે હોય, યોગ માટે હોય, ગમે તે હોય, 1 કલાક કાઢવો જરૂરી છે. અને ઓછામાં ઓછું 1 વીકની તમે 150 મિનિટનું જો ચાલવાનું તમારું થતું હોય, આખા વીકની વાત કરું છું, યાદ રાખજો, તો તમારી ફિટનેસ જે છે મેન્ટેન રહી શકશે. આ મિનિમમ છે, એનાથી વધારે તમે કરી શકો. તમારું ફૂડ સમયસર લો, તમારું ઊંઘવાનું સમયસર કરો, અને તમારો મોબાઈલ જે છે એને મહેરબાની કરીને ઊંઘવાના 1-2 કલાક પહેલા સાઈડમાં મૂકી દો. તમારો દુશ્મન તમારા હાથમાં જ છે એવું આજે કહી શકાય, સૌથી મોટો દુશ્મન છે. તો આ બધી જ વસ્તુઓ એ કોર્પોરેટ સ્ટ્રેસથી દૂર થવા માટે આપણે વાપરીએ છીએ, પણ એમાં એન્ટરટેનમેન્ટ તમે જો લેતા હો તો બરાબર છે, પણ સોશિયલ મીડિયા પર જઈને એન્ટરટેનમેન્ટ લેતા હો તમે અને તમારી જાતને કમ્પેર કર્યા કરતા હો તો પેલા દુઃખમાં વધારો થશે. એટલે એવું ના કરતા. અત્યારે એવરેજ ઇન્ડિયનનો સ્ક્રીન ટાઈમ 5 થી 6 કલાકનો છે, એટલે આ બહુ ભયાનક બાબત કહેવાય. એટલે આપણને એમ થાય કે આ બધી સારી સારી વાતો છે પણ આ શક્ય નથી. ના, એવું નથી, આ શક્ય છે. તમને જાણીને નવાઈ લાગશે કે પશ્ચિમના દેશોમાં હવે આવું શરૂ થઈ ચુક્યું છે. સ્ક્રીનથી દૂર રહેવાનું, ફોનથી દૂર રહેવાનું, કુદરતની નજીક રહેવાનું, અને કામ પૂરતું જ કામ, ને પછી કામ ઓછું, પછી ઘર ફેમિલીનો ટાઈમ રાખવાનો, આ બધી જ બાબતો જે છે એ શરૂ થઈ ચૂકી છે. કારણ કે એ લોકો એ કોર્પોરેટ કલ્ચરનો ઓલરેડી પહેલા ભોગ બની ચૂક્યા છે. એટલે એ લોકો જાણે છે કે એમાંથી કેવી રીતે નીકળવાનું. અને આપણી પાસે તો ભારતની અંદર તો ઘણી બધી એવી, મેં કહ્યું તે યોગ જેવી ઘણી બધી એવી બાબતો છે જે આપણે કરી શકીએ. એટલે મનની વાત કોઈને કહેવાનું રાખો, ફિઝિકલ ને મેન્ટલ ફિટનેસ જાળવો, જરૂર પડે તો ડોક્ટરને મળો, અને બીજી વાત પોતાની જાત માટે પણ સમય રાખો. સંગીત સાંભળો, ઈઝી રહો. દુનિયામાં કોઈ તમારાથી આગળ અને પાછળ બહુ જતા રહેતા નથી. જે જેની ગતિએ જતા હોય છે એ જતા જ હોય છે. કોઈનાથી આગળ વધી જવાની જો આપણે અંદર ઈચ્છાઓ પાડીએ તો અલ્ટિમેટલી એ દુઃખદ થતું હોય છે. તમે તમારી સ્પીડે આગળ વધો, તમારા જૂના રેકોર્ડ્સને તોડવાનો પ્રયાસ કરો, બીજાના રેકોર્ડની ચિંતા ના કરો, એ બહુ મોટી વાત છે. બિલકુલ. અને પ્રશાંતભાઈ, તમે જયારે અત્યારે મારા સવાલનો જવાબ આપી રહ્યા હતા, એક સેલ્ફ શાંતિ તમે શબ્દ વાપર્યો, તો સેલ્ફ શાંતિ એટલે માણસની અંદરની શાંતિ. અને આપણે ચર્ચા અત્યાર સુધી જે કરી ને એમાં આપણે અન્ય સાથે સરખામણી વાળું જે પરિબળ છે એના વિશે પણ આપણે વાત કરી. તો પ્રશાંતભાઈ, ઘણી વાર એવું હોય છે કે વ્યક્તિની અંદર જ એનો એક ક્રિટિક બેઠેલો છે, એનું મિની વર્ઝન છે એ જે તે વ્યક્તિનું, કે જે સતત એને ટોક્યા કરે છે, જે સતત એને ચેલેન્જ આપ્યા કરે છે, સતત એમ જ કહે છે કે જો ભાઈ ફલાણાએ આમ કર્યું, તારાથી આટલું બી નથી થતું. આપણને આપણી અંદર જ કોઈ એવું હોય કે જે સતત આપણને ટોક્યા કરતું હોય. હવે આવા વલણનું આપણે શું નિવારણ લાવી શકીએ? ઘણી વાર કેવું છે કે મેં ઘણા બધા લોકોને સાંભળ્યા છે કે ભાઈ અત્યારે તો કે સાંજ પડી છે, એટલે કે ના બપોર છે હજી, તો એ બંનેમાંથી કોણ સાચું? તો શું કરવું જોઈએ એના માટે? તો એના માટે તમારે ખરેખર સમય જોવો જોઈએ. તો સમય સાચ કે આટલા વાગ્યા છે, એ ફેક્ટ છે. તો વિજ્ઞાન અને મનોવિજ્ઞાન એવું કહે છે કે તમારે ફેક્ટ બાજુ વળવું જોઈએ. અંદરનો અવાજ, ક્રિટિકલ અવાજ હોય અને તમારી ઈચ્છા જુદી હોય કે ગમે તે હોય, તો ખરેખર શું થવું જોઈએ એની તમને ખબર છે. આ ડૂઝ અને ડોન્ટ્સ આપણી અંદર પહેલેથી પડેલા છે. જે થવું જોઈએ ખબર છે. માણસ જ્યારે એડિક્શન કરે છે, કોઈ તમાકુ લે છે કે કંઈ પણ, ત્યારે એને ખબર છે કે મારે નથી કરવા, અને છતાં પણ એ કરે છે, અને તો એટલા માટે તે દુઃખી થાય છે. તો એ વખતે આપણે એ સમજવાની જરૂર છે કે અંદરનો જે ક્રિટિક છે એ જો તમને સાચું કહેતો હોય, તમે જાણો છો કે હા ના એ વાત તો સાચી જ કરે છે, તો પછી તમારે એ અંતરાત્માના અવાજને અનુસરવું જોઈએ. આ અંતરાત્માનો અવાજ એટલે તમારી અંદર રહેલી મોરાલિટી તત્વ, જેને આપણે નૈતિકતાનું તત્વ કહીએ છીએ. આને તમે સાંભળીને આગળ વધશો તો તમે દુઃખી નહીં થાવ. કાં તો પછી તમારી નૈતિકતાનું સ્તર બદલી નાખો તો દુઃખી નહીં થાવ. પણ જો તમને ખબર જ હોય છે અલ્ટિમેટલી કે આવું થવું જોઈએ ને આવું ના થવું જોઈએ, અમુક જે માનવતાલક્ષી જે વેલ્યુઝ કે જે મૂલ્યો છે એ તો આખી દુનિયામાં એક સરખા છે. આવું થાય ને આવું ના થાય, પોતાની જાત માટે પણ આવું થાય ને આવું ના થાય, બધે સરખું જ છે. એટલે એ વાત જો તમે મનમાં ધ્યાનમાં રાખશો તો તમે દુઃખી નહીં થાવ.
અને બીજી વાત કે ઘણી વખત અંદરનો અવાજ જે છે એ ક્યારેક આપણને ગમે એ પ્રમાણે આપણે ઉભો કરતા હોઈએ છીએ અને પછી એવું કહે છે કે મારા અંદરના અવાજે આવું કહ્યું એટલે મેં કર્યું. એટલે આ બધું ઘણી વખત એક આત્મછલના હોય છે અને એટલા માટે પણ આવું થતું હોય છે. પણ તો જ્યારે કન્ફ્યુઝ હો ત્યારે પ્લીઝ તમે કોઈની પાસે જાઓ, સ્પષ્ટ થાવ અને મનને શાંત કરો. તમારાથી કોઈ ડાયું માણસ હોય, મોટું માણસ હોય, અનુભવી માણસ હોય કે જે તટસ્થ વ્યક્તિ હોય એની પાસે જાઓ. જરૂર નથી દરેક વખતે ડોક્ટર પાસે દોડી જાઓ, પણ તમારા કોઈ એવી વ્યક્તિ તમને મળે તેની સાથે તમે ચર્ચા કરો કે આમાં તારું શું કહેવું છે, અને એને પાસાઓને યોગ્ય રીતે તમે અભિવ્યક્ત કરો અને પછી તમે નિર્ણય જે છે એ તમે લો અને નિર્ણયની જવાબદારી તમે લો. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમે જે કામ કરો, જે નિર્ણય લો એની જવાબદારી લો. બિલકુલ બિલકુલ. આભાર પ્રશાંતભાઈ અને જીગરભાઈ, આપ બંનેનો આભાર કે તમે જોડાયા કાર્યક્રમમાં અને સરસ મજાની આપણી સ્ટ્રેસ મેનેજમેન્ટ વિશે ચર્ચા કરી. બંનેનો આભાર. આપણે ગઈ વખતે જે કોરોનાનો સમયગાળો જોયો એના પછી જે તણાવના કિસ્સા છે તે ખૂબ જ વધ્યા છે અને તણાવ જે છે હજુ પણ આપણે માનસિક સ્વાસ્થ્ય પ્રત્યેની જે આપણી જાગૃતિ છે તેને હજુ પણ વધારવાની જરૂર છે, કેમ કે ઘણા બધા લોકો અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરતા હોય છે અને અલગ અલગ નાના મોટા દરેક વય જૂથમાં આ તણાવની સમસ્યાનો લોકો સામનો કરતા હોઈએ છીએ. ત્યારે આપણે આશા રાખીએ કે વધુને વધુ જાગૃતિ વધે, વધુને વધુ લોકો કાઉન્સેલિંગ માટે આગળ આવે, જેથી આ તણાવની જે સમસ્યા છે તેનો આપણે ઉકેલ મેળવી શકીએ અને આપઘાત જેવા વિચારો જે છે તે વિચારો સામે આપણે આપણો જે આંતરિક સંઘર્ષ છે તેની સામે આપણે લડત લડીને આપણે જિંદગીને હકાર કહીએ, નકાર નહીં. તો આ હતો આજનો કાર્યક્રમ. આવતીકાલે ફરીવાર નવા મુદ્દા સામે આપની સાથે રજૂ થઈશ. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.